आत्मवैभव वन्दनम् धन धन भाग्यमम धन धन भाग्यमम प्राप्तो नयरूपे नारायणम् प्राप्तो नयरूपे नारायणम्। ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય પપ્પાજીના નિરાગી સ્વરૂપના દર્શન કરવા અને એમની સમર્થતાને ઓળખવા આ પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ. આ પોડકાસ્ટ 3 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે. ફર્સ્ટ, આપણા ભાવ અથવા લેટર જે આપણે પૂજ્ય પપ્પાજીને લખ્યા હોય. સેકન્ડ, પપ્પાજીનો જવાબ. અને થર્ડ, આપણું ટેકઅવે અથવા આપણે એમાંથી શું બોધ ગ્રહણ કર્યો છે. મારું નામ દિશા દોશી છે. હું કોલકાતાથી છું. પપ્પાને મળ્યા 4 years થઈ ગયા હતા અને અમે એમનાથી દૂર એટલે કોલકાતામાં હતા. સો વારંવાર મળવાનું ન થાય તો મેં છે ને એક ભાવ બુક બનાવી હતી. પોતાના ભાવ શોર્ટમાં વિથ ડેટ 2-3 લાઇન્સમાં લખતી અને જ્યારે પપ્પાને મળવાનું થાય તો એમને એ બુક આપી દેતી. એ વાંચીને દરેક ભાવ સામે જુદો જુદો પુરુષાર્થ આપતા અને ખૂબ ખૂબ વનનેસ ફીલ થતી. એ વખતે હું ઋણાનુબંધની સીડી સાંભળતી હતી અને પપ્પાના સત્સંગમાંથી જે પોઈન્ટ્સ હૃદયને સ્પર્શે એ નોટ કરતી હતી. એમાં ખાસ એમ સાંભળ્યું હતું કે દરેક જીવ સાથે જ્યારે પરમાર્થે શુભ ઋણાનુબંધ બંધાય તો એ સર્વ આપણને મોક્ષ તરફ ધક્કો મારે છે, એટલે સદ્ધર્મની આરાધનામાં સહાયક થાય છે. તો કોન્સ્ટન્ટલી ત્યારે એવા ભાવ ચાલતા કે અદ્વેષપણું પ્રાપ્ત કરવું છે અને મેં પપ્પાજીને લેટર લખ્યો. આત્મપ્રેરક પપ્પા, અખંડપણે એમ જ ભાવ થાય છે કે સર્વ જીવ સાથે પરમાર્થે શુભ ઋણાનુબંધ બંધાઈ જાય. કોઈના પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન થાય, વિકલ્પો ઓછા થાય છે અને બધું સહેજા સહજ થાય છે. એમ લાગે છે કે કેવી કૃપા છે, કંઈ કરવું જ નથી પડતું, બધું આપોઆપ થાય છે. તમારા મય રહેવાની ઈચ્છુક દિશા. હવે જે સેકન્ડ પાર્ટ છે, જે પૂજ્ય પપ્પાજીનો જવાબ, એ વાંચું છું. મારા મય જ છે, કેમ એમ લાગે છે નથી. તો થર્ડ પાર્ટ વાંચું છું, જે મારું ટેકઅવે છે. પપ્પાનો રિપ્લાય વાંચી ખૂબ આનંદ થયો કે એમને કન્ફર્મ કર્યું કે એમના મય છું. હૃદયના ખૂણામાં જે ડાઉટ હતો કે એમના આ વચનથી એ અલ્પ ડાઉટ પણ નીકળી ગયો. જ્ઞાની આપણને વિશેષ બળ આપી પુરુષાર્થની જુદી જુદી રીત દ્વારા આગળ વધારે છે. પ્રભુની આવી કળાને હૃદયથી નમન કરીએ છીએ. તમે સર્વને આત્મ સ્વભાવમાં સ્થિર કરવા શીખવાડો છો. તમારી આત્મિક સંપત્તિ સર્વ મુમુક્ષુઓમાં લૂંટાવો છો. થેન્ક યુ પપ્પા. તમારા આ ઉપકારનો બદલો ચૂકવવો અમે સર્વ અસમર્થ છીએ. ઓમ શાંતિ. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની